વડોદરા મહાનગરપાલિકાની ગઈકાલે સામાન્ય સભા મળી હતી, જેમાં પાણી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પ્રી મોન્સૂન કામગીરી વિસરાઈ હતી। ગઈકાલે સોમવારે સાંજે કોર્પોરેશનના સર સયાજી રાવ સભાગૃહમાં મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં સમગ્ર સભા મળી હતી। પાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની હતી। પાલિકાની સભામાં પ્રી મોન્સૂન કામગીરી, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને પાણીના પ્રશ્નો વિસરાયા હતા। સભાની શરૂઆત થતાં જ કામો મંજૂર કરવામાં આવતા વિપક્ષે હોબાળો કર્યો હતો। પક્ષ દ્વારા મંજૂર થયેલા કામોની કામગીરીને નાટક કહેતા શાસક પક્ષ ભાજપાના તમામ નગરસેવકો એકસાથે ઊભા થઈને વિપક્ષના નિવેદનને વખોડ્યું હતું। વિપક્ષ દ્વારા બોલવામાં આવેલા શબ્દો પાછા ખેંચવા સત્તા પક્ષ દ્વારા માંગણી કરાઈ હતી। દરખાસ્તને લઈને અમીર રાવતે કહ્યું હતું કે તમે સીધી જ સભામાં દરખાસ્ત લઈને આવો અને કોર્પોરેટરોને તે સમજવાનો સમય ન મળે અને બારોબાર એ જ દિવસે મંજૂર કરી દેવાની, આવું ન ચાલે। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે કાયદામાં આને લઈને શું પ્રોસિજર છે, સભા સેક્રેટરી ચેક કરીને કહે, પરંતુ સભા સેક્રેટરી માત્ર કાયદાના પાના ફંફોડતા રહ્યા, કંઈ બોલ્યા જ નહીં। એટલે અમીર રાવતે કહ્યું હતું કે આ તો એક નાટક છે। અમીર રાવત દ્વારા નાટક કહેતા આ વાતને પકડી લઈ વિરોધ સર્જાયો હતો। સમગ્ર બાબતે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા જણાવ્યું હતું। ઉગ્ર દ્રશ્યો તો એમણે ઊભા કર્યા। એમને ખબર છે કે આગામી ચોમાસામાં અમે વડોદરા શહેરના લોકોને ઉગારી શકવાના નથી। એમને ખબર છે કે વિશ્વામિત્રીની ખૂબ પૂરજોશથી જે અમે વાહવાહી લૂંટવા જઈ રહ્યા છે, એક જ જગ્યા પર તમે સાક્ષી છો। સીએમ આવ્યા તો મંગલ પાંડે રોડ પર, ગૃહ રાજ્યમંત્રી આવ્યા તો કે મંગલ પાંડે રોડ પર, જે જોવા આવ્યા મંગલ પાંડે રોડ પર, ખાલી વિશ્વામિત્રી મંગલ પાંડે રોડ ઉપરથી પસાર થાય છે। ત્યાં જ કામ કરવાથી પૂરનું જોખમ નહીં વધે। એક કામ પ્રી મોન્સૂન કામગીરીમાં તો કે ફેલ। જે વિશ્વામિત્રીની કામગીરી લીધી છે તો આજની તારીખમાં 60% કામગીરી પૂરી થઈ છે। કામગીરી શું કરી છે તો માટી ખોદવાની, માટી આપવાની અને ઝાડી જંગલના નામે લાકડા કાપવાના અને લાકડા આપવાના। તમે આજે આજવા સરોવર જોયા એની કામગીરી તો કે 25% થઈ। કેમ 25%? તો એની કાળી માટી નીકળે, એ બિલ્ડરોને કાળી માટી ના ચાલે। એટલે બિલ્ડરોના લીધે આ વિશ્વામિત્રી ઊંડી કરવાની, પોળી કરવાની ને બધું કામ લઈને આવ્યા છે અને એ કામ પણ અધૂરા છે। આ બધી ચર્ચાઓ અમે કરીએ, એમને અમારા પ્રશ્નના જવાબ ના આપવા પડે, એના લીધે થઈને એમણે જાણી જોઈને સભાથી દૂર ભાગતા હોય એમ અમારા બેન એવું બોલ્યા। કારણ કે હમણાં હાથમાં આજે 2 મહિના પછી સભા મળે તો આપણે ચર્ચા તો કરવાની હોય। તમે પરીક્ષા આપો છો તો વાંચ્યા વગર પરીક્ષા આપીએ, વાંચ્યા વગર પરીક્ષા આપીએ તો ફેલ ના થઈએ। હવે આ એજન્ડા લઈ આવ્યા, એજન્ડા હમણાં આપે છે હાથમાં અને ડાયરેક્ટ એની પર વોટિંગ પર આવી ગયા કે ભાઈ અમે બહુમતીથી મંજૂર કરીશું। અમે કીધું કે તમે સમય આપો, અમને એજન્ડામાં શું કામ લઈ આવ્યા છે એને વાંચવાનો તો અધિકાર છે કે નહીં, અને આપણે વાંચીશું તો વડોદરા શહેરનું હિત હશે તો અમે તમારી સાથે જ છે। પણ તમે કોકને ફાયદો કરાવવાના કામ લઈને આવ્યા હશો તો અમે વોટિંગ કરીશું। પણ એ લોકો ડાયરેક્ટલી વોટિંગ પર આવી ગયા। ત્યારે અમારા સાથી કાઉન્સિલર બોલ્યા કે નાટક કરવાની શી જરૂર છે? એ નાટક શબ્દ એમણે પકડી લીધો। નાટક શબ્દ કેમ પકડ્યો? કોઈ ચર્ચાથી ભાગે છે। નાટક શબ્દ એટલે પકડ્યો કે એ અમે જે પૂછીએ પ્રશ્નો એનાથી એ દૂર ભાગે છે સત્તા પક્ષ, અને એટલે એમણે આ આખી સભા 1 કલાક સુધી હોબાળો કર્યો। તો તમારે આ બધા હોબાળા 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ડૂબીને મરી ગયા તમારા પાપે, ત્યાં કેમ નહીં કર્યા? હમણાં પેલી દીકરી એક ટ્રેન નીચે આવીને બિચારી મૃત્યુ પામી, અહીંયા સેલાણીની અહીંયા કમાટીબાગ જોવા આવેલી ને એને મોત ભરખ્યું, કોના પાપે? તમારા પાપે। કેમ તમે ચર્ચા નથી કરતા એના? કેમ તમે સ્માર્ટ રોડ, એ કહે છે કે સ્માર્ટ સિટીનું ગઠન વડોદરા કોર્પોરેશનમાં પ્રેઝન્ટેશન બતાવી દઉં। હું આપને કહું છું 10 રોડ સ્માર્ટ સિટીના હતા। એ સ્માર્ટ સિટીના 10 રોડ છે, એના 2026-27 સુધી એમની ઇજારદારની ગેરંટી છે રોડની। તમે જોયા હો કયો રોડ સ્માર્ટ સિટીનો સારો છે? સ્માર્ટ સિટીમાં સ્કાડા ફેઝ 1 અને સ્કાડા ફેઝ 2 બે લઈ આવ્યા। આખો 200 કરોડનો પ્રોજેક્ટ ફેલ છે। તમે જનમહેલ હોય, ટ્રાન્સપોર્ટ હબ હોય કે બીજા પ્રોજેક્ટો હોય, તમે સ્માર્ટ સિટીના નામે તમારા મળતિયાઓને આ પીપીપી ધોરણે જમીનો કોર્પોરેશનની મફતના પાણીના ભાવે આપી દેવાનો ધંધો જ કર્યો। અને સ્માર્ટ સિટી તો બંધ થઈ ગઈ। સ્માર્ટ સિટી બંધ થઈ ગઈ છતાં કોર્પોરેશનના કર્મચારીઓ સ્માર્ટ સિટીમાં ફરજ બજાવે છે। પગાર કોણ આપશે? સ્માર્ટ સિટી તો બંધ થઈ ગઈ। સ્માર્ટ સિટીના જેટલા પણ કામ કર્યા એ તમામ કામો ફેલ છે। એક પ્રોજેક્ટ તમે સાચો બતાવો।
અને પછી તમે કહો છો કે સ્માર્ટ સિટી કઈ સ્માર્ટ સિટી? વડોદરા શહેર માંગે છે કે અમારું શહેર પાછું આપો. અમારે સ્માર્ટ સિટી નથી જોતી. ચોખ્ખું પાણી આપો, ઉભરાતી ગટરો ના હોય અને વરસાદમાં પૂર ના આવે. એટલે આ બધી રજૂઆતો અમારી ઉગ્ર રજૂઆતો હોય અને એના લીધે એમને જવાબ આપવો અઘરો પડી જાય છે દરેક સભા.